નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ નગરના કલજીના સરસવાણી મુકામે ફાયર ફાઇટરને અકસ્માત નડ્યો। ફાયર બ્રિગેડ પલટી મારતા અલ્ટ્રો કાર અડફેટે આવતા 1 લાખનું નુકસાન। દાહોદ જિલ્લાના ભાતીવાડા ખાતે નિર્માણાધીન એમપીટીસીના પ્રોજેક્ટમાં મોટી આગ લાગી હતી। આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દાહોદ, જાલોદ, સંતરામપુર, દેવગઢ બારિયા સહિત ફાયર ફાઇટરો આગ ઓલવવા બોલાવવામાં આવેલ હતા। જાણવા મળેલ મુજબ રાત્રિના અંદાજિત 2 વાગ્યે સંતરામપુરના ફાયર બ્રિગેડના ચાલકે પોતાના સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા કલજીની સરસવાણી ગામે આ ફાયર ફાઇટર પલટી મારી ગયો હતો। આ ફાયર ફાઇટર પલટી મારતા ધડાકાભેર અવાજ આવ્યો હતો। આ ધડાકાભેર અવાજ સાંભળતા આસપાસના રહીશો ઘટના સ્થળે પહોંચી ગયેલા હતા। ઘટના સ્થળે પહોંચતા આજુબાજુના લોકોએ જોયું કે ફાયર બ્રિગેડ પલટી મારેલ અવસ્થામાં પડેલ છે। ત્યારે કલજીની સરસવાણી આગળ રોડ પર ફાયર ફાઇટરે ત્યાં એક વ્યક્તિના ઘર આગળ પાર્ક કરેલ મારુતિ અલ્ટ્રો કારને અડફેટે લીધી હતી। આ અલ્ટ્રો કારને ફાયર બ્રિગેડના ચાલકે અડફેટે લેતા અંદાજિત અલ્ટ્રો કારને 1 લાખનું નુકસાન થયેલ છે। આ અકસ્માતમાં અંદાજિત 3 ફાયર બ્રિગેડમાં સવાર વ્યક્તિઓને ઈજા થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હોવાનું માલુમ પડેલ છે। તેમજ પોતાના ઘર આગળ પાર્ક કરેલી અલ્ટ્રો કારને 1 લાખનું નુકસાન થતાં આ અંગે જાલોદ પોલીસ સ્ટેશને કાર માલિક દ્વારા અરજી આપી જાણકારી આપવામાં આવેલ છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।